નમસ્કાર, મંતવ્ય ન્યૂઝમાં આપનું સ્વાગત છે। ગુજરાત એટ 7 સાથે હું છું હિનલ। સમાચાર સામે આવી રહ્યા છે। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીએ તવાઈ બોલાવી છે। ભૂપેન્દ્ર જ્વાલા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરાઈ છે। ભૂપેન્દ્ર જ્વાલા હાલ રાજ્ય બહાર હોવાની પ્રાથમિક માહિતી મળી રહી છે, તો સીઆઈડીએ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે। બીઝેડ ગ્રુપના સીઈઓ છે ભૂપેન્દ્ર ઝાલા। હાલ ભૂપેન્દ્ર ઝાલા રાજ્યની બહાર હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। ઉત્તર ગુજરાતમાં બીઝેડ ગ્રુપ પર સીઆઈડીએ તવાઈ બોલાવી છે। ભૂપેન્દ્ર ઝાલા સામે લુકઆઉટ નોટિસ જાહેર કરી છે। સીઆઈડીએ લુકઆઉટ નોટિસ જાહેર કરી છે। બીઝેડ ગ્રુપના સીઈઓ છે ભૂપેન્દ્ર ઝાલા। ભૂપેન્દ્ર ઝાલા હાલ રાજ્ય બહાર હોવાની માહિતી મળી છે। અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડનો મામલો પ્રકાશમાં આવ્યો છે। અમદાવાદથી સમાચાર મળી રહ્યા છે। અમદાવાદનો જો એક ખ્યાતિ કાંડ પ્રકાશમાં આવ્યો છે તેને લઈને વધુ વિગત છે। વધુ 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે। આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરવામાં આવ્યા હતા। 30 નવેમ્બર બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। 14 દિવસના રિમાન્ડની માંગ કરાઈ હતી। તમામ 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે। આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા। તો ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર ચિરાગ રાજપૂતના પણ રિમાન્ડ મંજૂર થયા છે। સીઈઓ રાહુલ જૈન સહિત 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે। 30 નવેમ્બર બપોરે 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર થયા છે। આ કેસમાં અગાઉ પ્રશાંત વજીરાણીની ધરપકડ થઈ ચૂકી છે। તો અમદાવાદના ખ્યાતિ હોસ્પિટલ કાંડના વધારે 5 આરોપીઓના રિમાન્ડ મંજૂર થયા છે। આરોપીઓને ગ્રામ્ય કોર્ટમાં રજૂ કરાયા હતા। 14 દિવસના રિમાન્ડની માંગ કરી હતી। કોર્ટે 30 નવેમ્બર બપોર 4 વાગ્યા સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે। તો ખ્યાતિ હોસ્પિટલના ડાયરેક્ટર પણ રિમાન્ડ પર છે। ભાવનગરમાં માતાએ 2 પુત્રીઓ સાથે અગ્નિ સ્નાન કર્યું છે। સમાચાર મળી રહ્યા છે ભાવનગરથી। માતાએ 2 પુત્રીઓ સાથે અગ્નિ સ્નાન કર્યું હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તો ભાવનગર જિલ્લાના હાથબ ગામની આ ઘટના સામે આવી છે। ત્રણેયને ગંભીર હાલતમાં સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। માતાએ તેની 2 પુત્રીઓ સાથે અગ્નિ સ્નાન કર્યું છે। અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે। તો તમામને સારવાર માટે સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા છે। હાલ તમામને સારવાર હેઠળ સરટી હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે। ભાવનગરના હાથબ ગામની ઘટના પ્રકાશમાં આવી છે। બનાવની જાણ થતાં જ પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા। બનાવને પગલે પોલીસ દ્વારા આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે। ભાવનગરમાં માતાએ 2 પુત્રીઓ સાથે અગ્નિ સ્નાન કર્યું છે। ભાવનગર જિલ્લાના હાથબ ગામની ઘટના પ્રકાશમાં આવી છે। ત્રણેયને ગંભીર હાલતમાં સરટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા। અગમ્ય કારણોસર આપઘાતનો પ્રયાસ કર્યો છે। હાલ તમામને સારવાર હેઠળ હોસ્પિટલમાં રાખવામાં આવ્યા છે। બનાવની જાણ પરિવારજનોને થતા તમામ પરિવારજનો પણ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા છે। ઉત્તર ગુજરાતમાં સીઆઈડીની ટીમે મોટી કાર્યવાહી કરી છે। સીઆઈડીની ટીમ દ્વારા અરવલ્લીના બીઝેડ ગ્રુપના વિવિધ એજન્ટો પર દરોડાની કાર્યવાહી કરવામાં આવી છે। આરોપ છે કે બીઝેડ ગ્રુપના એજન્ટો દ્વારા બેફામ રીતે પોન્સી સ્કીમનો ધંધો ચલાવવામાં આવતો હતો, જેમાં બીઝેડ ગ્રુપની વિવિધ કંપનીઓનો સીઈઓ ભૂપેન્દ્ર જ્વાલા છે। બીઝેડ ગ્રુપ દ્વારા રોકાણકારો સાથે છેતરપિંડી ઠગાઈ કરવા માટે સુવ્યવસ્થિત કાવતરું રચાયું હતું। 2020થી આ સ્કીમ ચાલુ હતી, જેમાં પોન્સી સ્કીમમાં નિવૃત્ત અધિકારીઓને ટાર્ગેટ કરવામાં આવ્યા હતા। તો સીઆઈડી દ્વારા લેપટોપ, મોબાઈલ સહિતના દસ્તાવેજો કબજે કરવામાં આવ્યા છે। સાથે જ બીઝેડ ગ્રુપ પર ગુનો દાખલ કરાશે। આ કેસમાં મુખ્ય આરોપી ભૂપેન્દ્રસિંહ જ્વાલા છે। જો કે દરોડામાં આનંદ દરજી નામના એજન્ટને પકડવામાં આવ્યો છે। इंटेंट मिल रहा है इसलिए कोई कंप्लेन नहीं करता है, पर जब बंद हो जाते तब कंप्लेन करना शुरू होता है। तो हम लोग जब एंटर किए ये कंप्लेन आने के पहले ऐसे प्रोएक्टिव मेथड में हम लोग किए, तो ओरिजिनली कोई विक्टिम हमारे पास कंप्लेन करने आया नहीं, बट वी केम टू नो थ्रू आवर सोर्सेस कि इस तरह का चल रहा है।
इसलिए इंस्टेड ऑफ वेटिंग फॉर द कंप्लेनेंट टू कम, बाय द टाइम और काफी विक्टिम्स हो जाएंगे, हम लोग एक प्रोएक्टिव मेजर से ये रेड ऑर्गेनाइज किए थे। एक तो फिलहाल एक तो मैंने आपको बोला था आनंद दर्जी, उनको डिटेन किए। उसके अलावा अराउंड 5-6 उनके एम्प्लॉयज को डिटेन किए। द FIR रजिस्ट्रेशन प्रोसेस गोइंग ऑन एंड ऑल दिस पीपल विल बी अरेस्टेड। उसके अलावा जो सीजर है, सीजर में कैश 16.38 लाख रुपीज सीज किए। उसके अलावा 2 कंप्यूटर्स, 3 लैपटॉप्स और प्रिंटर्स, मोबाइल फ़ोन 11, और जो अग्रीमेंट से जिसके विक्टिम से अग्रीमेंट किए होंगे लेटेस्ट है, उसमें लगभग 338 फॉर्म्स मिले। और उसके अलावा विड्रॉल फॉर्म, रिन्यूअल इन्वेस्टमेंट फॉर्म वगैरह सब मिले। उसके अलावा अलग अलग पेडी नाम का पैन कार्ड, रबर स्टैम्प, सही वाला चेक बुक, कवर्स, रिसिट बुक, कैश वाउचर, ये सब मिले। सर कोई अकाउंट ऐसे मिले जिसमें इन्वेस्टमेंट कराए जा रहे थे? अकाउंट दो अकाउंट्स ICICI बैंक अकाउंट्स हमने स्टेटमेंट निकाला है। उसमें अभी तक ट्रांसैक्शन लगभग 175 करोड़ का ट्रांसैक्शन उसमें हुई। અમદાવાદના ધોળકાથી ઘટના પ્રકાશમાં આવી છે। ધોળકામાં લુથલમાં માટીના સેમ્પલ લેવા ઊંડા ખાડામાં ઉતરેલા 2 મહિલા અધિકારી દટાયા હતા। આ પૈકી મહિલાનું ઘટનામાં મોત થયું છે। એક મહિલાનું ઘટના સ્થળે જ મોત થયું છે, જ્યારે અન્ય એકને બહાર કાઢીને હોસ્પિટલમાં સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા હતા। અમદાવાદ જિલ્લાના ધોળકાના હડપ્પા સંસ્કૃતિના લોથલમાં દિલ્હી અને ગાંધીનગરની ટીમ રિસર્ચ માટે ગઈ હતી, ત્યારે આ ઘટના બની છે। મહિલા અધિકારીઓ જે ખાડામાં સેમ્પલ લેવા માટે ઉતર્યા હતા તે ખાડો 15 ફૂટ ઊંડો હતો અને ત્યારે જ આ ઘટના બની છે। વડોદરામાં નાગરિકો જીવના જોખમે રેશન કાર્ડનું આધાર કાર્ડ સાથે KYC કરાવી રહ્યા છે। વડોદરાની જર્જરિત જૂની જિલ્લા કલેક્ટર કચેરી ખાતે KYC કામગીરી રાખતા જ વિવાદ સર્જાયો છે। બિલ્ડિંગ પર તંત્રે ભયજનક બિલ્ડિંગ પ્રવેશ નિષેધના બોર્ડ પણ લગાવ્યા છે, તેમ છતાં પણ કામગીરી ચાલી રહી છે, જેને લઈને નાગરિકો દ્વારા વિરોધ પણ કરવામાં આવ્યો છે। સવારના 4 વાગ્યાથી નાગરિકો KYC માટે લાંબી કતારમાં જોવા મળે છે અને ત્યારે જવાબદાર તંત્ર પર અનેક સવાલ ઉઠી રહ્યા છે। હવે ભયજનક બોર્ડ મારા સાચી વાત છે, અમે પણ અહીંયા કામ કરીએ છીએ, અમને એટલું બધું કઈ ભયજનક જેવું લાગતું આ સુધી તો લાગ્યું નથી। હવે એમને બોર્ડ પણ મારે છે, વાત સાચી છે, રિપોર્ટ આયા એના આધારે બોર્ડ મારી સાચી વાત છે। એટલે અમને તો ફાળવી છે, કન્સર્ન ઓથોરિટી અમને અહીંયા ફાળવી છે। કલેક્ટર કે મામલતદારને ખબર હોવી જોઈએ કે આ જર્જરિત મકાન છે તો એની અંદર આપવા કામગીરી ના કરાય, તે છતાં કામગીરી કરે છે। સરકારે જોવું જોઈએ કે આ કદાચ પડે બિલ્ડિંગ તો આટલા બધાને નુકસાન થાય, એની જવાબદારી કોણ? જૂની કલેક્ટર કચેરી ભયજનક પ્રવેશ નિષેધ છતાં પણ થઈ રહી છે કામગીરી અને અહીંયા હજારો નાગરિકોના જીવને છે જોખમ। વડોદરા શહેરની આ જૂની કલેક્ટર કચેરી છે, સ્ક્રીન પર જોઈ રહ્યા છો એમ અહીંયા ભયજનક બિલ્ડિંગ પ્રવેશ નિષેધનો હુકમ પણ કરી દેવામાં આવ્યો છે। આપ ઉપર જોશો, આ અગાઉ અહીંયા 2 માસ સુધીને આગ લાગી હતી અને ત્યારથી આ બિલ્ડિંગ ને ભયજનક જાહેર કરી દેવામાં આવી છે, છતાં પણ અહીંયા રેશન કાર્ડનું KYC કરવામાં આવે છે। નાગરિકો સવારે 4 વાગ્યાથી આવે છે, રોજ 1000 નાગરિકો અહીંયા મુલાકાત લે છે, ત્યારે નાગરિકોના જીવને પણ જોખમ છે। અહીંયા જે KYC કરાવવા નાગરિક આવ્યા છે એમને કહીશું, ભયજનક બિલ્ડિંગ છે, પ્રવેશ નિષેધ છે, છતાં પણ કામગીરી થઈ રહી છે, તંત્રને શું કહેશો? તંત્રને એ કહીશું કે અત્યારે એમની પોતાની બિલ્ડિંગ છે તે ભયજનક છે, હજારો વ્યક્તિ આવે છે KYC કરવા માટે, હજારો વ્યક્તિ આવે છે, બિલ્ડિંગ ભયજનક છે, તો એમની પોતાની જ બિલ્ડિંગ ભયજનક હોય બરાબર, તો એને તાત્કાલિક એને સુધારો કરી અને પછી ત્યાર પછી જ હજારો નાગરિકને તે પ્રવેશ માટે પરવાનગી આપવી પડે। એટલે સરકાર ખાનગી મિલકત હોય તો સીલ કરી દે છે, પરંતુ પોતાની જ મિલકતમાં નાગરિકોના જીવના જોખમે કામગીરી કરી રહી છે। કેમેરામેન કેતન સિંધે સાથે નિલેશ બ્રહ્મભટ્ટ, મંતવ્ય ન્યૂઝ, વડોદરા।
બનાસકાંઠાની કુંડળિયા કેનાલમાં પાણીના મુદ્દાને લઈને ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે. બનાસકાંઠામાં શિયાળુ પાકની શરૂઆત થઈ ચૂકી છે. ખેડૂતોના પાકને પૂરતું પાણી ન મળી રહેતા ખેડૂતોમાં પણ રોષ જોવા મળી રહ્યો છે. કુંડળિયા કેનાલમાં નવીન ગેટનું બહાનું ધરી જૂઠ બોલતા ખેડૂતોએ રોષ વ્યક્ત કર્યો છે. 1 મહિનાથી કામગીરીનું બહાનું કાઢીને પાણી મુદ્દે લોલીપોપ અપાઈ રહ્યો છે. ખેડબ્રહ્મા અને પોશીના તાલુકામાં નલ સે જલ યોજના અંતર્ગત મોટા ઉપાડે પાણીની યોજના અમલમાં મૂકી દેવાય છે. ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી દ્વારા લોકાર્પણ પણ કરાયો છે, પરંતુ આજ દિવસ સુધી ત્યાં પાણી જોવા નથી મળ્યું. ગ્રામજનોને ઘરે ઘરે પાણી મળી રહે તે માટે કરોડો રૂપિયાની ગ્રાન્ટ ફાળવાય છે, પણ ક્યાંય પણ પાણી નથી આવતું. ગયા વર્ષે કુંવરજી બાવળિયાને પત્ર લખી નલ સે જલ યોજના અંતર્ગત પાણી ન આવતું હોવાની રજૂઆત પણ કરી હતી, જેમાં ક્યાંક પાઇપલાઇન નાખવામાં આવેલ નથી તો ક્યાંક કનેક્શનમાં નળ જ નથી, તો કેટલાક ઘરોને નળ કનેક્શન પણ આપવામાં આવ્યા નથી. જ્યારે અધિકારીઓ દ્વારા 100% યોજના પૂર્ણ થયાનો રિપોર્ટ સરકારમાં આપી દેવાયો છે. પાણી પુરવઠામાં મેં રજૂઆત કરેલી છે, મારા પાસે રિપોર્ટ છે, મેં રજૂઆત કરી છતાં કોઈ હોબળતા નથી. ભાઈ થશે બોર બંધ થઈ ગયા છે. કયા કારણથી બોર બંધ થઈ ગયા છે? 8 વહેડિયા ગામની અંદર ગઈ સાલ 8 બોર આયા, તે તાલુકાના આયા કે ક્યાંથી આયા એની ઇન્કવાયરી હું કરવા ગયો, એટલે કે ભાઈ કે તાલુકાની અંદરથી આયા છે કે થશે, તે આજ સુધી કોઈ થતું. જે આઈએસ ઓફિસર છે જે આ વિભાગ સંભાળે છે એને પણ મેં પત્ર લખ્યો હતો, એમનો પણ મને જવાબ મળ્યો અને એમણે સૂચના આપી પાણી પુરવઠા વિભાગને કે ભાઈ આ ધારાસભ્યની ફરિયાદ છે તો એમાં યોગ્ય તપાસ કરીને આ યોજનામાં ક્યાં ગેરરીતિ થઈ છે એની તપાસ થવી જોઈએ. પણ ત્યારબાદ પણ કોઈ એક્શન ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવ્યું નથી. ત્યારબાદ મેં તકેદારી આયોગને પણ પત્ર લખ્યો છે કે આમાં મોટા પાયે ભ્રષ્ટાચાર થયો છે, એની વ્યાપક તપાસ થવી જોઈએ, પણ ત્યાંથી પણ જવાબ મને મળ્યો નથી. અમદાવાદની રાધે બંગલો સોસાયટીમાં બંગલા નંબર 6માં લગ્ન પ્રસંગ દરમિયાન કિન્નરો આવ્યા હતા, જેમાં લગ્ન પ્રસંગમાં કિન્નરો દાપા રૂપે મોટી રકમ માંગતા હતા. બંગલા માલિકે ચેરમેન ગિરીશ અગ્રવાલને કોલ કરીને બોલાવ્યા હતા. ગિરીશ અગ્રવાલે રાજી ખુશીથી જે દાપુ આપે તે લઈ લેવા માટે કિન્નરોને સમજાવ્યા હતા, પરંતુ કિન્નરો મસમોટી રકમની માંગણી કરતા હતા. કિન્નરે 40-50 અન્ય કિન્નરોને પણ ત્યાં બોલાવી દીધા હતા અને ગિરીશ અગ્રવાલને સોસાયટીની બહાર કાઢ્યા પછી જોઈ લેવાની ધમકી આપી હતી. અને તેમને બેબીના લગ્ન હતા, એટલે આ જાણતા હું એમને સમજાવવા ગયો કે જે આપે એ લઈ લો અને જતા રહો, પણ એ લોકોએ વાત ના માની અને મારી જોડે દલીલ કરવા માંડ્યા. એના પછી એ લોકોએ કંઈક 40-50 કિન્નરો બીજા બોલાયા અને પછી મને ધમકી આપી કે તમે બહાર આવો, તમને જ બધા પ્રોબ્લેમ છે, તમે સોસાયટીની બહાર આવો, તમને નહીં છોડીએ. મેં એ વખતે પછી પોલીસને બોલાવી, પોલીસની વાન પણ આવી, પોલીસે આખો બનાવ જોયો છે. બનાસકાંઠાના આરોગ્ય વિભાગ દ્વારા હોસ્પિટલોને નોટિસ આપવામાં આવી છે, જેમાં હોસ્પિટલમાં સ્ટાફ લઈને આરોગ્ય વિભાગ તપાસ હાથ ધરી રહ્યો છે. આ તપાસ દરમિયાન શૈક્ષણિક લાયકાત વિનાનો સ્ટાફ ફરજ બજાવતો જોવા મળ્યો હતો. નર્સિંગ કોર્સ પૂર્ણ કર્યા વગર જ ફરજ બજાવતા હોવાની રજૂઆત કરવામાં આવી છે. ત્યારે આરોગ્ય વિભાગની નોટિસ મળતા જ તબીબોમાં ફફડાટ ફેલાયો છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં ઠંડીને લઈને આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર રાજ્યભરમાં આગામી 7 દિવસ વાતાવરણ સૂકું રહેશે. આગામી 3 દિવસ તાપમાન યથાવત રહેશે અને ત્યારે કેટલાક જિલ્લાઓમાં 2 દિવસ બાદ તાપમાનમાં 2 ડિગ્રીનો ઘટાડો પણ આવશે. બીજી તરફ ઉત્તરીય પવન ફૂંકાતા તાપમાન ઘટતા ઠંડી વધશે. જોકે વડોદરામાં સૌથી ઓછું 13.6 ડિગ્રી તાપમાન નોંધાયું છે, તો અમદાવાદમાં 16.1 ડિગ્રી અને ગાંધીનગરમાં 15.2 ડિગ્રી જેટલું તાપમાન नोंधाયું છે. 2 से 3 दिनों तक तापमान 9 लार्ज चेंज में बना रहेगा. एक आध जगहों कुछ जगहों पे जो है 1-2 डिग्री 1-8 डिग्री जो है टेम्परेचर राइजिंग ट्रेंड में देखने को मिलेगा अगले 48 से घंटों के आसपास. उसके बाद जो है थोड़ा नॉर्दर्ली विंड का इफेक्ट रहेगा, जिसकी वजह से तापमान में 1-2 डिग्री की कुछ जगहों पे गिरावट देखने को मिलेगी.
પંચમહાલમાં એટીએસ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. પંચમહાલથી સમાચાર મળી રહ્યા છે. એટીએસ દ્વારા મોટા પાયે દરોડા પાડવામાં આવ્યા છે. જે વિગતો પ્રાપ્ત થઈ રહી છે, પંચમહાલમાં ફાર્મા કંપનીમાં મોટા પાયે સર્ચ ઓપરેશન હાથ ધરાયું છે. એસન્સ કંપનીમાં એટીએસ સહિત પોલીસની ટીમોએ ધામા નાખ્યા હતા. ડ્રગ્સ મામલે એસન્સ કંપનીમાં તપાસની માહિતી પણ મળી છે. હાલોલ શામળાજી હાઈવે પર આ કંપની આવેલી છે, તો પંચમહાલમાં એટીએસ દ્વારા દરોડા પાડવામાં આવ્યા હતા. નર્મદાના તિલકવાડાના બ્રાહ્મણ શેરી વિસ્તાર નજીકથી નર્મદા નદી તરફ જવા માટેનો ઓવારો જર્જરિત હાલતમાં જોવા મળ્યો છે. મોટા વૃક્ષો પણ ઉગી નીકળ્યા છે. રસ્તામાં મોટા ગાબડા પણ પડી ગયા છે, જેના કારણે ગામ લોકો અને પરિક્રમાવાસીઓને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડે છે. વહેલી તકે ઓવારાનું રિપેરિંગ કામ કરવામાં આવે તેવી ગામ લોકો માંગ કરી રહ્યા છે. આપને જણાવી દઈએ કે અહીંયા નજીકમાં જ નર્મદા નદી પસાર થાય છે અને અહીંયા નદી તરફ જવાનો ઘાટ આવેલો છે. આ ઘાટ રાજા રજવાડાના સમયનો હોવાથી હાલ આ ઘાટ ખૂબ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે. કેટલીક જગ્યા ઉપર વૃક્ષો ઉગી નીકળ્યા છે, તો કેટલીક જગ્યા ઉપર મોટા ખાડા પડી ગયા છે, તો કેટલીક જગ્યા ઉપર પગથિયા પર પડી ભાંગેલી હાલતમાં જોવા મળી રહ્યા છે. એટલે વહેલી તકે આ ઓવારાનું રિપેરિંગ કરવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. ત્યારે તિલકવાડા નગર એ અતિ પૌરાણિક નગર હોવાથી અહીંયા સપ્તમ માતૃકા મંદિર, તિલકેશ્વર મહાદેવ મંદિર, મણિનાગેશ્વર મંદિર, મારુતિ મંદિર જેવા અનેક પ્રાચીન મંદિરો આવેલા છે, જેના કારણે દૂર દૂરથી ભાવિ ભક્તો અહીંયા મંદિર પર દર્શન કરવા માટે આવતા હોય છે. તો બીજી તરફ હાલ મોટી પરિક્રમા શરૂ થઈ ગઈ છે અને આ પરિક્રમા દરમિયાન ભાવિ ભક્તોને આ રસ્તા ઉપરથી પસાર થતાં ભારે મુશ્કેલી પડી રહી છે અને ગામ લોકોને પણ નદી તરફ જવામાં ભારે મુશ્કેલી પડતી હોય એટલે વહેલી તકે વહીવટી તંત્ર આ સમસ્યાને ધ્યાનમાં લઈ આ ઓવારાનું તાત્કાલિક ધોરણે રિપેરિંગ કરવામાં આવે અને આ ઓવારાની પૂરતી તકેદારી રાખવામાં આવે તેવી ગામ લોકો દ્વારા માંગ ઉઠવા પામી છે. તિલકવાડાથી વસીમ મહેમાન, મંતવ્ય ન્યૂઝ, નર્મદા. ગુજરાતમાં પણ હવે એનસીપીના બે ફાટા જોવા મળી રહ્યા છે. અજીત પવાર ગ્રુપ દ્વારા એનસીપીના ગુજરાત પ્રમુખ તરીકે નિકુલસિંહ તોમરની વરણી કરાઈ હતી, જ્યારે શરદ પવાર ગ્રુપ દ્વારા જયંત પટેલની વરણી કરવામાં આવી હતી. જિલ્લા પંચાયતની ચૂંટણી પહેલા એનસીપી સક્રિય બન્યું હતું. નિકુલસિંહ તોમરની વરણી કર્યા બાદ ગુજરાતમાં તેમને નવું સંગઠન, ઉપપ્રમુખ, મહામંત્રી, શહેર પ્રમુખોની નિમણૂક કરવામાં આવી હતી, જ્યારે જયંત બોસ્કી દ્વારા હજુ સુધી શરદ પવાર ગ્રુપની કોઈ સ્પષ્ટતા જ કરવામાં નથી આવી. आप देख सकते हो कि महाराष्ट्र के अंदर एनसीपी ने बहुत ही मजबूत तरीके से इलेक्शन लड़ा और जो हमारा स्ट्राइक रेट है वो बहुत ही अच्छा आया. हम चाहते हैं कि गुजरात उसका बाजू का राज्य है और मुझे जो नई जिम्मेदारी दी है प्रफुल्ल पटेल साहब के उनसे मैं उनका भी तहे दिल से शुक्रिया करना चाहूँगा. हमारे संगठन को बढ़ाने के लिए आज हमने अहमदाबाद शहर प्रमुख, गुजरात शहर प्रमुख, सूरत शहर प्रमुख, बड़ौदा शहर प्रमुख, इन सबको नई ओहदे दिए हैं और मेरी पूरी जो बॉडी है उनको ओहदे देंगे. आगे वाले चुनाव जो एनसीपी जिला पंचायत के चुनाव हैं वो अकेले हाथ से लड़ेगी. અમદાવાદ પોલીસ દ્વારા કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે કોમ્બિંગ કરવામાં આવ્યું હતું. સમાચાર સામે આવી રહ્યા છે. અમદાવાદથી મોટા પ્રમાણમાં વાહન ડિટેન કરાતા અમદાવાદ આરટીઓમાં મેમો ભરવા લાંબી કતારો લાગી હતી. સવારથી જ લાંબી કતારમાં લાગ્યા હોવા છતાં પણ નંબર ન આવતા વાહન ચાલકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો હતો. સામાન્યપણે આરટીઓમાં વાહન ડિટેનના 50 જેટલા કેસ આવતા હોય છે, પરંતુ શહેર પોલીસ દ્વારા કોમ્બિંગ નાઇટ ડ્રાઈવનું આયોજન કર્યું હતું, જેમાં પોલીસે 1791 વાહનો ડિટેન કર્યા છે અને 1685 મેમો આપવામાં આવ્યા છે. અમદાવાદમાં કાયદો અને વ્યવસ્થાની જે જાળવણી કરવા માટે પોલીસ દ્વારા કોમ્બિંગ હાથ ધરવામાં આવ્યું હતું, પરંતુ તેની અંદર વાહન ડિટેન કરવાની જે કામગીરી છે તેને લઈને હવે લોકો જે છે ખૂબ જ પરેશાન બની રહ્યા છે, કારણ કે એક સાથે ખૂબ જ મોટા પ્રમાણમાં વાહન ડિટેન કરવામાં આવતા લોકોને મેમાં જે ભરવાના હોય તેની અંદર પણ લાંબી કતારો લગાવીને લાઇનમાં ઊભું રહેવાની ફરજ પડી છે. નોકરી અથવા તો મજૂર વર્ગ જે છે તે પોતાના કામ ધંધા છોડીને અહીંયા ઊભા છે અને કેમ કે વાહન એક અત્યારની ખૂબ જ અગત્યની જરૂરિયાત હોય છે લોકોની, ત્યારે વાહન સીધું ડિટેન કરવાની કાર્યવાહી પોલીસ દ્વારા જ્યારે કરવામાં આવી છે તેને લઈને આરટીઓની
અંદર અમદાવાદ આરટીઓની અંદર ખૂબ જ લાંબી કતારો જોવા મળી રહી છે, લોકોની ભારે લાઈનો છે અને સાથે જ આરટીઓની અંદર પણ જે છે તે વ્યવસ્થા કરવામાં આવી છે. એક કાઉન્ટરની બદલે જે છે 4 કાઉન્ટરની વ્યવસ્થા કરાઈ છે અને ટોકન આપ્યા બાદ જે છે મેમા ભરવાની જે છે કામગીરી કરવામાં આવી છે. પરંતુ ક્યાંક ને ક્યાંક લોકો જે છે તેના કારણે પરેશાન જોવા મળી રહ્યા છે. લોકો કહી રહ્યા છે કે જે ઓનલાઈન મેમા આપી શકાય તેની જગ્યાએ સીધા જ વાહન ડિટેન કરવાની તેમની પાસેથી કામગીરી કરવામાં આવી છે. આપણે લોકો સાથે પણ વાત કરીશું કે શું એમને મુશ્કેલી પડી રહી છે અથવા તો એમની જે સમસ્યાઓ છે તે શું છે તેના કારણે વાત કરીશું. શું તમારી ડોક્યુમેન્ટ નહોતા, કેમ તમને મેમો આપવામાં આવ્યો હતો? મારા પાસે લાયસન્સ તો હતું, બટ આરસી બુક એ ટાઈમે મારા પાસે નથી, એટલે એમણે તરત મેમો બનાવી દીધો. મેં એમને કીધું પણ કે હું ઘરે જઈને તમને લાઈને બતાવી દઉં છું, પણ એ માનવા તૈયાર નહોતા. तो इसका क्या सोल्यूशन है? अभी टोकन के लिए कम से कम 3 से 4,000 लोग 5,000 लोग खड़े, तो अभी टोकन लेवे तो उसके बाद आवे. ये कम से कम 4-5 जने हैं अंदर जो टोकन के अंदर खाली बैठा है आरटीओ में. सजा कोई और करे और हम भागे, सजा और कोई करे हम भोगेंगे. અને ક્યાંક ને ક્યાંક આની કારણે લો એન્ડ ઓર્ડર જાળવવાની ના નામે લઈ કે લોકોને પરેશાની ભોગવા નો વારો આવ્યો છે તેવું લાગી રહ્યું છે. કેમ કે એક સાથે આટલા બધા વાહન ડિટેન કરવામાં આવે છે પરંતુ એ વાહનના મેમા ભરવાની કોઈ યોગ્ય વ્યવસ્થા હાલ સુધી થઈ શકી નથી. કેમેરામેન ઓમ પટેલ સાથે મિત રાઠોડ, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. રેગ્યુલર સામાન્ય સંજોગોમાં 50 વ્યક્તિઓ વાહન ડિટેનવાળા અમારી પાસે આવતા હોય છે. એના માટે 2 ક્લાર્ક્સ અને 1 ઇન્સ્પેક્ટરની ડ્યુટી ફાળવેલી છે. એ સામાન્ય રૂટીન સંજોગોમાં થઈ જાય છે. છેલ્લા 4 દિવસથી આ સંખ્યા વધી છે, એટલે લગભગ 200-250 વ્યક્તિઓ પૈસા ભરવા આવે છે. અત્યારે 5 કાઉન્ટર ઊભા કરેલા છે નવા, એકના જગ્યાએ બીજા 4 એડિશનલ કર્યા છે. 11 ક્લાર્ક એમાં ડ્યુટી બજાવે છે. અત્યારે 4 ઇન્સ્પેક્ટર છે, ગાર્ડ છે, જીઆઈએસએફ 20 ગાર્ડ છે અને આ બધી ટીમ અત્યારે મેમોના આધારે ચલણ સ્વીકારવાની કામગીરી કરે છે. રાજ્યમાં ગ્રાન્ટેડ શાળાના શૈક્ષણિક અને બિન શૈક્ષણિક સ્ટાફને બીએલઓની કામગીરી સોંપવામાં આવે છે અને તેના કારણે શિક્ષણ કાર્ય ઉપર મોટી અસર થઈ રહી છે. શાળા સંચાલકો દ્વારા માંગ કરવામાં આવી છે કે ચાલુ દિવસોની જગ્યાએ રજા અથવા રવિવારના દિવસે રાખવામાં આવે. એક બાજુ રાજ્યમાં 1200થી વધારે સંચાલકોની જગ્યા ખાલી પડી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં ઉચ્ચતર માધ્યમિક વિભાગોમાં અંદાજે 6,500 થી 7,000 શિક્ષકોની જગ્યાઓ ખાલી પડી છે. ગ્રાન્ટેડ શાળાઓમાં માધ્યમિક વિભાગોમાં અંદાજે 10,000 જેટલા શિક્ષકોની જગ્યાઓ પણ ખાલી પડી છે, જેમાં ચાલુ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં ધોરણ 10 અને 12ની પરીક્ષા આપવાની યોજના છે. ત્યારે શિક્ષકોની કામગીરી કરે કે પછી બાળકોને ભણાવે, તેથી રાજ્ય શાળા સંચાલક મહામંડળ દ્વારા રજૂઆત કરવામાં આવી છે. એક સ્કૂલની અંદર આજે સાહેબ પરિસ્થિતિ એવી છે કે 5, 2, 3 શિક્ષકોની જગ્યા ખાલી છે, કારણ સરકાર શિક્ષક ભરતી નથી. એટલે એક બાજુ શિક્ષકો નથી, બીજી બાજુ જે છે એના લોકો બીએલઓમાં લઈ જાય છે. એટલે એ સંજોગોમાં ગુજરાતના ભાવિ નાગરિકોનું આપણે શિક્ષણ બગાડીએ છીએ અને એમને અભણ રાખવા માંગતા હોઈએ એવી પરિસ્થિતિ ઊભી થઈ છે. ગુજરાત શાળા સંચાલક મહામંડળ દ્વારા શિક્ષણ મંત્રીને પત્ર લખીને નારાજગી વ્યક્ત કરવામાં આવી છે. ફી વધારાને લઈને એફઆરસી દ્વારા વારંવાર જે ડોક્યુમેન્ટ શાળાઓ પાસેથી માંગવામાં આવે છે તેને લઈને નારાજગી વ્યક્ત કરાય છે. તો ગુજરાત શાળા સંચાલક મહામંડળના પ્રમુખના કહેવા પ્રમાણે જુદી જુદી જાતના બિનજરૂરી ડોક્યુમેન્ટ મંગાવવાનો કોઈ મતલબ નથી. આ ડોક્યુમેન્ટ અંતે તો ધૂળ જ ખાય છે અને પ્રક્રિયામાં વિલંબ થાય છે. એના કરતાં જે જરૂરી એવા 4 ડોક્યુમેન્ટ જે ખૂબ જ મહત્વના છે તે જ મંગાવવામાં આવે તો સંચાલકોને સરળતા રહે. રાજ્યમાં 4 ઝોનમાં જુદા જુદા ડોક્યુમેન્ટ્સ મંગાવવામાં આવે છે, જેના કારણે સંચાલકો મૂંઝવણમાં મુકાયા છે. અત્યાર સુધી 11 ચેકલિસ્ટમાંથી 200 પેજના ડોક્યુમેન્ટ મંગાવવામાં આવતા જ હોવાની રજૂઆત કરવામાં આવી છે. તો 11 ચેકલિસ્ટની અંદર અંદાજે 200 ડોક્યુમેન્ટ્સ અને 200 થી 250 પેજની એક ફાઇલ થાય એવી અમારે 3 ફાઇલો જમા કરાવવાની હોય છે. આ બિનજરૂરી કાગળો, કારણ કે છેલ્લા 4 વર્ષના ઓડિટ રિપોર્ટ, આ એક દાખલો આપું છું, એ અમારી પાસે માગવામાં આવે છે. એની શું આવશ્યકતા છે? તમે ગઈ સાલનો અમારો ઓડિટ રિપોર્ટ માગી લો, એમાં બધું જ આવી જશે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં આવેલી કેકા શાસ્ત્રી કોલેજ ફરીથી વિવાદમાં આવી છે. આ કોલેજના એક વિદ્યાર્થી દ્વારા આક્ષેપ કરવામાં આવ્યો છે કે 3 વર્ષ સુધી તેના અભ્યાસથી વંચિત રાખવામાં આવ્યો છે, તેમજ ખોટી એફઆઈઆર પણ કરવામાં આવી છે. ત્યારે આજે વિદ્યાર્થીએ ગુજરાત યુનિવર્સિટીમાં એનઆઈસીની સાથે રહીને ગુજરાત યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર આપ્યું છે.
તો અમદાવાદમાં એક વિદ્યાર્થીને 3 વર્ષ સુધી અભ્યાસથી વંચિત રાખવામાં આવ્યો છે. સમગ્ર મામલે વિદ્યાર્થીએ યુનિવર્સિટીના કુલપતિને આવેદનપત્ર પાઠવ્યું છે. અમદાવાદની કેકા શાસ્ત્રી કોલેજ ફરી એકવાર વિવાદમાં આવી છે. उस चीज़ की कंप्लेन मैंने की है कि स्पोर्ट्स रूम मुझे चाहिए और जिम का पैसे ले रहे हो, ठीक है, उसकी फीस जा रही है, जिम के पैसे की फीस जा रही है, तो वो तो मुझे मिलना चाहिए सुविधा. उस चीज़ की सुविधा मुझे आज तक नहीं मिले. तो मैंने स्पोर्ट्स रूम और ये जिम के लिए कंप्लेन की, 2 से 3 बार मैंने कंप्लेन की, पर उनका कोई रिप्लाई नहीं आया. जब मैंने उनसे मांग की कि मैं स्पोर्ट्स रूम और जिम के लिए मैं जाके यूनिवर्सिटी में बात करूंगा, कंप्लेन करूंगा आपके खिलाफ, तो उन्होंने इस चीज़ पे मुझे धमकी दी है कि आप अगर ऐसा करोगे तो आपको हम जेल में डलवा देंगे, FIR कर देंगे. तो मुझे इन सब चीज़ों की धमकी दी गई थी और मेरे ऊपर खोटी FIR की है, जिसकी वजह से मेरा आज 3 साल से मेरी पढ़ाई रुकी हुई है. इन लोग मुझे कोई जवाब नहीं दे रहे. मैं जा रहा हूँ गेट पर, तो ये मुझे भगा दे रहे वहाँ से. राज्य सरकार द्वारा सरस्वती साधना योजना अंतर्गत कन्या केळवણીના ભાગરૂપે સરકાર દ્વારા ધોરણ 9 માં ભણતી વિદ્યાર્થીનીઓને સાયકલની સહાય આપવામાં આવે છે, પરંતુ અમદાવાદની ઘણી શાળાઓએ યોજનામાં ઉદાસીનતા દાખવી છે. લગભગ 43 શાળાઓએ આ યોજનાનો લાભ લેવા માટે પ્રયત્ન જ નથી કર્યો. આ બધી શાળાઓને અમદાવાદ DO દ્વારા નોટિસ ફટકારવામાં આવી છે અને ખુલાસા પણ માંગવામાં આવ્યા છે. ત્યારબાદ હવે તમામ શાળાઓએ આ સહાયનો લાભ લેવા માટે થઈને અરજી પ્રક્રિયા પૂર્ણ કરી છે. 43 જેટલી શાળાઓએ દરખાસ્ત નહોતી કરી, જેમને કારણદર્શક નોટિસ તાત્કાલિક આપી અને તેમના ખુલાસા માંગ્યા હતા. ખુલાસામાં એમ પણ આવ્યું કે ક્યાંક પોર્ટલની તકલીફ હતી, ક્યાંક વાલીઓ દ્વારા ડોક્યુમેન્ટ્સ પણ સમયસર ન આપ્યા, એ પ્રકારના પ્રશ્નો આવ્યા હતા. પરંતુ ઓફલાઈન પણ તમામ દરખાસ્તો તાત્કાલિક કરી દેવા માટેની સૂચના આપી અને તમામની દરખાસ્ત થઈ ગઈ છે અને ચાલુ વર્ષે જે રીતે લાભ આપવામાં આવતો હશે તે પ્રમાણે સમાજ કલ્યાણ દ્વારા એ લાભ આપવામાં આવશે. વડોદરા નજીક જામવા અને પોર પાસેના નેશનલ હાઈવે પર ટ્રાફિકની સમસ્યા સર્જાઈ રહી છે. આ ટ્રાફિકની સમસ્યાને લઈને વડોદરાના સાંસદ ડોક્ટર હિમાંગ જોશીએ કેન્દ્રીય મંત્રી નીતિન ગડકરીને રજૂઆત કરી છે. જામવા અને પોર પાસેના નેશનલ હાઈવે પર બ્રિજ પહોળા કરવા માટે રજૂઆત કરી છે. જે પોર અને એની જામવાની આજુબાજુના જે વિસ્તારો છે, મલ્ટીનેશનલ ઇન્ડસ્ટ્રીઝ છે, ઘણા બધા ઔદ્યોગિક એકમો છે, પોર જામવા વિસ્તારના સ્થાનિક રહીશો છે, એમની ઘણા સમયથી રજૂઆત એવી છે કે આ બ્રિજને પહોળા કરવામાં આવે. ભૂતકાળમાં પણ અમારા તત્કાલીન સાંસદશ્રીએ પણ ખૂબ સારા પ્રયત્નો કર્યા છે અને એ સમયે નીતિન ગડકરી દ્વારા આ બાબતને સંજ્ઞાનમાં લેવામાં પણ આવ્યું હતું, પરંતુ જ્યારે કોઈ કારણોસર હજુ સુધી એ કામ થયું નથી, ત્યારે આજે સંસદના શિયાળા સત્ર દરમિયાન માનનીય રોડ અને ટ્રાન્સપોર્ટ મંત્રી શ્રીમાન નીતિન ગડકરીજીનો સમય માંગી અને ગુજરાતના તમામ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓનો સમય માંગી અને આ તમામ મુદ્દે ખૂબ જ વિગતવાર ચર્ચા કરી છે. ગુજરાત એટ 7માં હાલ આટલું જ. પડે પણની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.